મુસ્લિમ બિરાદરો માટે ખૂબ જ મહત્વના અને પવિત્ર ગણાતો રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે। હવે ઈદને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભારે રોનક જોવા મળી રહી છે। શહેરના લહેરીપુરા, ચાર દરવાજા, માંડવી અને મંગળ બજાર સહિતના તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઈદને લગતી ખરીદારી કરી રહ્યા છે। શહેરમાં ચારે તરફ અત્યારે ઈદ નજીક આવી રહી હોય ત્યારે રોનક જોવા મળી રહી હોય તેવામાં ખાસ માહોલ અત્યારે મંગળ બજાર ખાતે જોવા મળી રહ્યો છે। મંગળ બજાર ખાતે વિશેષતા એ છે કે અહીં હિન્દુ મુસ્લિમ તમામ જે લોકો છે તે દરેક તહેવારની ઉજવણી હોય ત્યારે ખરીદારી કરવા માટે મંગળ બજારમાં જ આવતા હોય છે। અત્યારે જ્યારે ઈદને લગતી ખરીદારી કરવામાં આવી રહી છે ત્યારે પણ ખૂબ જ સુંદર માહોલ અહીં જોવા મળી રહ્યો છે। સાથે સાથે વસ્તુઓના ભાવમાં પણ ખાસ વધારો નથી થયો અને માટે ગ્રાહકો પણ સારા એવા પૈસા ખર્ચી અને ખરીદી કરી રહ્યા છે। વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદ પહેલા ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે। સાથે સાથે ભાવમાં પણ ખાસ વધારો નથી થયો એટલે લોકો ધૂમ ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે મંગળ બજાર એક એવો વિસ્તાર છે કે જ્યાં હિન્દુ હોય કે મુસ્લિમ તમામ લોકો પોતાના તહેવારો માટે ખરીદી કરવા માટે આવે છે અને ભાઈચારાથી વેપાર કરતા જોવા મળે છે। ખરીદી કરવા આવેલા પરિવારો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને વિવિધ વેરાયટીની વસ્તુઓ ખરીદી રહ્યા છે। ભાવમાં ખાસ વધારો ન થતા લોકો સારી ખરીદી કરી રહ્યા હોવાનું પણ મસ્ત છે, સારી વેરાયટીઓ છે ને 25મો રોજો છે, છેલ્લો રવિવાર છે। હવે ગણતરીના 4-5 દિવસો બાકી છે। કેવી ખરીદી કરી બાળકો માટે? બહુ સારી કરી। કેવી વેરાયટીઓ મળી રહી છે? ના, નવો કલેક્શન છે, સારી વેરાયટીઓ છે। ભાવમાં કઈ ફરક છે કે મોંઘું છે કે સસ્તું? ના, રીઝનેબલ જ છે। રીઝનેબલ કમ્પ્લીટ ભાવ છે। કમ્પ્લીટ ભાવ છે। કેટલા વર્ષોથી તમે મંગલ બજારમાં ખરીદી કરવા આવો છો? બહુ વર્ષોથી, નાની હતી ને ત્યારથી। કઈથી આવશો તમે? આઈ મધુનગરથી। ગોરવાથી આવશો? ગોરવા મધુનગર। એટલે વડોદરા શહેરનો સૌથી પ્રખ્યાત બજાર આ જ છે? હા, મંગલ બજાર। એવી ભીડ કેવી છે? સારી છે, બહુ ભીડ છે આજે તો। રવિવાર છે, આફરી। હા, ઉત્સાહ તો બહુ સારો છે ઈદના લીધે। અમદાવાદ 15મા રોજા પછી ધીરે ધીરે આ રવિવારના રોજા રવિવાર છે, રવિવારનું ગ્રાહકી બહુ સારી છે અને ઈદની ગ્રાહકી બહુ સારી પડી છે। આ માર્કેટમાં જે રીતે કપડાનું વેચાણ ચાલુ છે, ગયા વર્ષ કરતા વખતે કેવી મોંઘવારી છે કે પછી એ જ ભાવ છે? મોંઘવારી તો છે પણ ખરીદી કરનારા ખરીદી કરે છે જ અને તહેવાર તો બનાવે છે। હિન્દુનો તહેવાર હોય કે મુસ્લિમનો તહેવાર હોય, મંગળ બજારમાં તો ખરીદી કરવા આવે છે જ। કેવો ઘસારો છે? ઘસારો તો એકદમ છે। આજે રવિવાર છે, મુસ્લિમ ભાઈઓ ખરીદી કરવા નીકળી પડ્યા છે અને સારી ખરીદી કરી રહ્યા છે। મારું નામ રાજુ પાટીલ।